અમદાવાદના જોધપુર વિસ્તારમાં હચમચાવી મૂકે તેવી ઘટના બની। આનંદનગર વિસ્તારની જાણીતી સોસાયટીમાં ફ્લેટ ભાડે રાખીને રહેતી એક યુવતી સાથે સિક્યુરિટી ગાર્ડે દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ થયો છે। એકલતાનો લાભ લઈને સિક્યુરિટી ગાર્ડે દુષ્કર્મ આચરી હોવાનો આરોપ લાગતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી। જો કે બનાવ અંગેની જાણકારી પોલીસને મળતા જ પોલીસ અને એલસીબીની 10 ટીમોએ આરોપીને દબોચી લીધો છે। આપ જોઈ શકો છો, આ જે આરોપી છે સિક્યુરિટી ગાર્ડ નરાધમ, તેણે આ દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે। ખાસ કરીને આનંદનગર વિસ્તારમાં આવેલ જોધપુર વિસ્તારની આ ઘટના છે કે જ્યાં પીજીમાં રહેતી યુવતી છે તે ટેરેસ ઉપર ચાલી રહી હતી। ત્યારબાદ આ જે નરાધમ છે તે પણ ત્યાં પહોંચ્યો હતો અને જ્યારે યુવતી ચાલી રહી હતી ત્યારે તેનું ગળું દબાવીને તેને સાઈડમાં લઈ ગયો હતો અને તેની સાથે તેણે દુષ્કર્મ આચર્યું હતું। સમગ્ર ઘટનાની જાણ જ્યારે ફ્લેટના રહીશો અને આસપાસના સ્થાનિકોને થઈ હતી ત્યારે તેમના દ્વારા તાત્કાલિક રીતે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ આનંદનગર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને સીસીટીવી ફૂટેજ અને અન્ય માહિતીના આધારે આ જે સિક્યુરિટી ગાર્ડ છે તેની શોધખોળ શરૂ કરી હતી। આ જે ઘટના ખૂબ જ ગંભીર હતી તેને ધ્યાનમાં રાખીને ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ઝોન 7 એલસીબી, આનંદનગર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની 10 ટીમો બનાવવામાં આવી હતી અને આરોપીને તાત્કાલિક ઝડપવા માટે અલગ અલગ જગ્યાઓ પર રવાના કરવામાં આવી હતી અને પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપી છે તેને ઝડપી લીધો છે। હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે દુષ્કર્મ અંગે ફરિયાદ દાખલ કરીને વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જોકે આ જે આરોપી છે તેનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ, કેટલા વર્ષથી અહીંયા નોકરી કરતો હતો, આ તમામ બાબતોની તપાસ છે તે હાલમાં આનંદનગર પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે અને ઉચ્ચ પોલીસ અધિકારીઓના સુપરવિઝન હેઠળ સમગ્ર કાર્યવાહી હાલ ચાલી રહી છે। પરંતુ ખૂબ જ ગંભીર બાબત કહી શકાય કે જે પીજીમાં રહેતી યુવતીએ સાથે આ પ્રકારનો બનાવ સામે આવે છે, જેથી લઈને જે સ્થાનિકો છે તેમની અંદર પણ ખાસ કરીને જે ગભરાટનો માહોલ હાલ જોવા મળી રહ્યો છે। જે વિસ્તાર છે જોધપુર વિસ્તારની અંદર આ બનાવ બન્યો હતો, જે સીસીટીવી ફૂટેજ પણ કેટલાક સામે આવ્યા હતા જેમાં આ જે સિક્યુરિટી ગાર્ડ છે તે પોતે આ ઘટનાને અંજામ આપ્યા બાદ ત્યાંથી ફરાર થઈ ગયો હતો। હાલમાં પોલીસે તેને ઝડપીને આ સમગ્ર મામલે વધુ કાર્યવાહી શરૂ કરી છે અને જે આરોપીની પૂછપરછ પણ શરૂ કરવામાં આવી છે। ગઈકાલે રાત્રે આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સોસાયટીમાં ખૂબ જ ગંભીર અને દુઃખદ બનાવ બન્યો। આજે દુષ્કર્મની ઘટના બની તો પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસ સ્ટાફ અને પોલીસ અધિકારીઓ ઘટના સ્થળ ઉપર પહોંચી ગયા। એ પછી પોલીસ કમિશનર સાહેબની સૂચના મુજબ 10થી વધારે ટીમો બનાવી, એમાં સ્થાનિક પોલીસની ટીમો જેમાં પીઆઈ આનંદનગર પરમાર સાહેબ, એની સાથે સાથે એલસીબી ઝોન 7 જેમાં વાઘેલા સાહેબ અને સાથે સાથે ઝોન 1ની એલસીબી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો આમાં લાગી ગઈ। પોલીસ દ્વારા આખા વિસ્તારની કોમ્બિંગ કરી, જેમાં સીસીટીવી તમામ રૂટના ચકાસ્યા, એ ક્યાં ગયા હશે અને બાતમીના આધારે તમામ જગ્યાઓ ચેક કર્યા। એ હેબતપુર પાસે એ પોલીસ દ્વારા એને ઝડપી પાડ્યા છે। અત્યારે પોલીસ એની પૂછપરછ કરી રહી છે અને જે આગળની કાર્યવાહી જેમાં એના મેડિકલ તેમજ ધરપકડ કરીને આગળના પંચનામાની કાર્યવાહી કરવામાં આવશે। આજે આરોપી છે એ લગભગ 4 વર્ષથી જુદા જુદા જે સિક્યુરિટી એજન્સી છે એમાં કામ કરતા હતા, બહારગામથી અહીંયા આવતા હતા અને એને 3-4 એજન્સીઓ ચેન્જ કરી છે અને છેલ્લી જે સિક્યુરિટી એજન્સી છે A1 સિક્યુરિટી એજન્સી, એમાં 4 દિવસ પહેલાં જ એ આવ્યા હતા અને એના ફક્ત આધાર કાર્ડ, પેન કાર્ડ જેવી ડિટેલ લઈને વગર કોઈ તાલીમ આપે અને વગર કોઈ વેરિફિકેશન કરે એને સોસાયટીના ગાર્ડ ઉપર મૂકી દીધા હતા। એની ખૂબ જ બેદરકારી છે અને એના કાયદાકીય પગલાં લેવામાં આવશે અને એમાં એક્શન લેવામાં આવશે અને એના વેરિફિકેશન કર્યા વગર એને મૂકવામાં આવ્યા છે। હું તમામ સોસાયટીઓને જે છે એને હું વિનંતી કરું છું કે આપના જે સિક્યુરિટી ગાર્ડ છે એના આપ પોલીસને જાણ કરો, પોલીસની વેરિફિકેશન આપ ચકાસી લો અને આવા પ્રકારના કોઈ માણસ નહીં આવી જાય એના માટે આપ પોલીસને ધ્યાન આપો અને સિક્યુરિટી એજન્સીઓ પણ એને સિક્યુરિટી ગાર્ડને વેરીફાઈ કરે। રાત્રિના સમયે જે ભૂખ બનનાર બેન જે છે એ ટેરેસ ઉપર ગઈ હતી અને ત્યાં પછી એ સિક્યુરિટી ગાર્ડ આવ્યા હતા અને એને ટેરેસના દરવાજા બંધ કરીને ગળું દબાવીને એ દુષ્કર્મની ઘટના કરી। એ પછી ત્યાંથી ભાગી ગયા હતા અને એના ઘટનાના જે સીસીટીવી છે એ પણ ત્યાં મળેલા છે અને આ જે બનાવ છે
એ બાબતે FSLને તાત્કાલિક બોલાવીને તમામ પુરાવા જે છે અત્યારે એકત્ર કરવામાં આવી રહ્યા છે અને જે પોલીસ દ્વારા એ મેડિકલ ચકાસણી તેમજ DNAની ચકાસણી કરીને આજે ચાર્જશીટ છે એ ઝડપથી ઝડપ કરવામાં આવશે અને આરોપીને જે ગંભીર કલમોમાં વધુમાં વધુ સજા મળે એના માટે પોલીસ દ્વારા અત્યારે તપાસ કરવામાં આવી રહી છે. આજે બનાવ બન્યા પછી જે બેન છે એને એ આરોપીએ ત્યાં ટેરેસથી લોક કરીને ભાગી ગયા હતા અને પછી યુવતી દ્વારા મદદ માટે ચિલ્લાવીને ત્યાંના જે નીચે જે ઘરના માલિકો છે એને જાણ પડી તો પછી એને ખોલવામાં આવ્યા અને પોલીસને જાણ કરવામાં આવી. પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ અને પોલીસ દ્વારા બેનને જે મેડિકલ સહાયતા છે એ મેડિકલ ચકાસણી અને જે મેડિકલ હેલ્પ એ કરવામાં આવી.